હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે। ખરેખર એવી સ્થિતિ છે। પેલા એવું હતું કે સોટી વાગે સણસણ વિદ્યા આવે જવું। આજે સ્કૂલમાં બાળક ભણવા જાય છે ને, બાળકને કોઈ અંદરથી બીક જ નથી કે સાહેબ મારશે, લેસન નહીં કરીએ તો પનિશમેન્ટ મળશે। કારણ કે ઉપરથી જેવો કાયદો આવી ગયો કે દીકરાઓને દીકરીઓને મારવાના નહીં। પણ એવો કાયદો કેમ નથી આવતો કે 18 વર્ષ પૂરા થાય પછી મોબાઈલ જોઈએ? ભાઈ કથામાં આપણે વાત કરી, એક વાત દરેક કથામાં રિપીટ કરી આપણો વિષય નથી। પણ એપલ કંપનીનો માલિક સ્ટીવ જોબ્સ એને એના પોતાના દીકરાને 18 વર્ષ પછી મોબાઈલ હાથમાં ખાલી જોવા દીધો હતો। 19મું વર્ષ પૂરું થયું પછી એને મોબાઈલ દીધો હતો। આપણે છોકરાઓના જન્મદિવસમાં 15 20 બધી હજારના મોબાઈલ ભેટમાં લે છે। એવા કા આપણા સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોના ઘરે ગંગાજી નથી, ગીતાજી નથી, ગાયત્રી નથી, તુલસીની માળા નથી, એક સારી તલવાર નથી, એક ભાગવતનું પુસ્તક નથી, એક રામાયણ નથી, એક ગીતાજી નથી, એક સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, યજુર્વેદ નથી। અને આપણે બધા ગર્વ સે કહો હિન્દુ હે, ગર્વ સે કહો હિન્દુ હે। હિન્દુ સમાજમાં મૂળ તકલીફ શું છે? આ ઉત્સવો થાય, ભજન થાય, ભોજન થાય, કીર્તન થાય, આમાં બધું જ મેનેજમેન્ટ થઈ જાય છે ડોનેશનના માધ્યમથી। કોઈ એક વ્યક્તિને કરવાનું હોય તો ખબર પડે કઈ રીતે ઉત્સવ થાય। આયોજન થાય ને ગેટ ટુગેધર, લાડુ, દાળ, ભાત, શાક, પૂરી, એટલે બધા જાય છે। બાકી હમણાં અંબાજી પદયાત્રાનો સમય આવશે ને ઉપરથી સરકાર ઓર્ડર કરી દે કે વિસામાની પરમિશન જ નથી। તમે જોજો કેટલી પબ્લિક હાલે છે। 25 લાખમાંથી 5 લાખ પબ્લિક જ। આપણે કોઈનો અપમાન નથી કરતા, આપણે કોઈ નિયમ નથી કહેતા ખાવા આવે છે। હું કહેવાનો મારો તાત્પર્ય એ છે કે આપણું મૂળ ધર્મ ભૂલીને આપણે બીજા બધા જે રસ્તે આડા હાલીએ। આ જન્મ દિવસ, આ લગ્ન દિવસ, ઓલા દિવસ, આ દિવસ, મધર્સ ડે, ફાધર્સ ડે, આ બધું આપણામાં હતું જ નહીં।